સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 બેઠકોમાં 15 બેઠક બિનહરીફ થવા પામી હતી। જોકે એક માલપુર બેઠક માટે મતદાન યોજાયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર હસમુખભાઈ પટેલ અને બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત અન્ય એક ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 910 મતદારો પૈકી 904 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 574 મત જશુભાઈ પટેલને અને હસમુખભાઈ પટેલને 327 મત મળ્યા હતા, જો કે 3 મત રદ ગયા હતા। જો કે વિજેતા ઉમેદવાર જશુભાઈ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ડિરેક્ટરો સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, પરંતુ પશુપાલકોના હિત માટે જ્યાં જરૂર હશે ત્યાં ઊભા રહેવાની ખાતરી પણ આપી હતી। જશુભાઈ પટેલની જીતને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। મોડાસા શહેરના મુખ્ય 4 રસ્તા ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો। સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગુજરાત સરકારની હિટલરશાહી ભારતીય જનતા પાર્ટીની હિટલરશાહીની વચ્ચે 15 બેઠક ધાક ધમકી અને ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને જીએસટી નો દુરુપયોગ કરીને 15 બેઠકો બિનહરીફ કરી। ત્યારે મને પણ ધમકી મળી હતી કે ખેંચી લ્યો, કેસ પહેરી લ્યો, પણ મેં એક જ જવાબ આપ્યો હતો, હું હાર પસંદ કરીશ પણ આ કેસ પહેરવાનું ક્યારે। સાબર ડેરીની ચૂંટણીમાં 2 જિલ્લા સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના મતોથી આ ચૂંટણી થઈ। તેમાં દૂધ ઉત્પાદકોની લાગણી માગણીની જ્યારે મારા તરફી એમની લાગણી હતી, એના કારણે જબરજસ્ત વોટની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા 15ની ધાક ધમકી વચ્ચે પ્રજાએ અને મતદારોએ મને મત આપીને જ્યારે વિજયી બનાવ્યો, ત્યારે કોંગ્રેસ અને આ મતદારો અને દૂધ ઉત્પાદકોનો હિત ક્યાંય પણ ન જોખમાય એની જવાબદારી હું સ્વીકારું છું। ક્યારે પણ આ દૂધ ઉત્પાદકોને 1 રૂપિયાનું પણ નુકસાન નહીં થવા દઉં એની ખાતરી આપું છું। અને મારા કાર્યકરો થકી, એમના થકી મારો વિજય નથી, અમારા કાર્યકરોનો વિજય છે, મારા મતદારોનો વિજય છે, દૂધ ઉત્પાદકોનો વિજય છે। એમના હિત માટે કાયમ માટે હું જાગતો રહીશ। આગામી લોકસભાની ચૂંટણી જ્યારે પાર્ટી જે હુકમ કરે તે પાર્ટી માટે બધું જ કરવા માટે, હોમાવા માટે, ઘસાવા માટે અને કોંગ્રેસ પાર્ટી માટે બધું જ કરવા માટે અમારી અને અમારી ટીમની પૂરી તૈયારી છે। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી, જેના ઉપર પશુપાલકો હંમેશા ખૂબ મોટી આશાઓ લઈને બેસતા હોય છે, એવી આ ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગત રોજ જે યોજાઈ, એની અંદર આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી શ્યામ અને દંડ દરેક પ્રકારની સત્તાનો દુરુપયોગ કરીને 15 જણાને બિનહરીફ કર્યા। અમારા નેતા જશુભાઈ પટેલ, જે બાયડના પૂર્વ ધારાસભ્ય છે અને હર હંમેશ સહકારની અંદર આગળ પડતા છે, એઓ ગઈ વખત પણ ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા। આ વખતે એમના ઉપર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે જોમ કર્યો, છતાંય પણ એ ડગ્યા નહીં અને લોકશાહીમાં માની અને લોકોના મતનો અધિકાર જે ડેરીના ચેરમેનને મળે એના માટે ચૂંટણી લડ્યા અને લોકોએ વિશ્વાસ મૂક્યો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 910 મંડળીઓ અને 910 માંથી 904 લોકોએ જે મતદાન કર્યું, એ સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ભય બતાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો, તેની સામે આ જનતા ઝૂકશે નહીં અને લોકશાહીની જે બચાવ કર્યો અને જશુભાઈના અંદર જે વિશ્વાસ મૂકી એમને જીતાડીને સાબિત કર્યું કે આ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો તમારો ભય અને ડર રહેવાનો નથી। અને આવા નેતા જ્યારે જીતીને સાબર ડેરીમાં જશે, ત્યારે જે દૂધ મંડળીઓ છે એમને ન્યાય આપવાનું કામ અમારા જશુભાઈ પટેલ ચોક્કસપણે કરે છે, એવી અમે આપણી જોડે આશા એમની જોડેથી રાખીએ છીએ। અને તમામ ડિરેક્ટરોનો આભાર વ્યક્ત કરું છું કે જશુભાઈમાં જે વિશ્વાસ મૂકી જીતાડ્યા છે, એમનો વિશ્વાસ કાયમ રહેશે। જય હિન્દ, જય ભારત।